નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી। વિદ્યાર્થીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। રાશન કાર્ડ ધારકો માટે 8 મોટી ફાયદાની વાત। મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા સાથે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। પાન કાર્ડ ધારકોને 10,000 રૂપિયાનો દંડ। ખેડૂતોને 50% સબસિડી મળશે। આવતા વર્ષે બંધ થશે 500 રૂપિયાની નોટ। ખેતી કરવા ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ બંધ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી। 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 26 થી લઈને 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે આજે તૂટી પડશે અનાધાર વરસાદ। રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ થંડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે। 28 જૂન સુધી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે। હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર લાગી ગયા છે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટના સિગ્નલો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત APL, BPL સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભો મળશે। સરકારે જાહેરાત કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને મફત અનાજની સાથે 1,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે। ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકારે 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું પણ શરૂ કરી દીધું છે। સાથે સાથે મિત્રો, ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। હવે રાશન કાર્ડ પર માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ 9 પ્રકારની ચીજ વસ્તુઓ પણ મળશે, જેમાં દાળ, ખાંડ, મીઠું, ખાંડવાળી ચા પાવડર અને ખાદ્ય તેલનો સમાવેશ થયો છે। નવા સુધારાઓ હેઠળ માન્ય રાશન કાર્ડ ધરાવનાર દરેક પરિવારોને આયુષ્માન યોજનાની જેમ 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે। ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક 6 થી લઈને 8 સિલિન્ડર પર સબસિડી મળશે। જેમની પાસે રાશન કાર્ડ નથી તેઓ ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલ OTPથી પણ રાશન એટલે કે અનાજ છે એ મેળવી શકશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે। સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને 724 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ કુલ 724 કરોડ રૂપિયાની સહાય DBT દ્વારા સીધા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે। સાથે સાથે મિત્રો, જો આપણે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના શું છે, તો આ યોજના અંતર્ગત ધોરણ 9 થી લઈને 10મા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 10,000 રૂપિયા અથવા તો ધોરણ 11 અને 12 માટે વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવી છે। સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11 અને 12માં જો વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા હોય તો વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 2 વર્ષ દરમિયાન ટોટલ 25,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। એટલે કે ટોટલ 50,000 રૂપિયા છે એ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય છે ચૂકવવામાં આવશે।
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને 1500 રૂપિયા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાયની રકમ છે એમાં 250 રૂપિયાનો વધારો કરી અને નવી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ઓક્ટોબર 2025થી પાત્ર મહિલાઓને 1250 રૂપિયાના બદલે દર મહિને 1500 રૂપિયા છે એ મળશે. તો મિત્રો જે રીતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ બહેનો માટે મહિલાઓ માટે આ નવી યોજનાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતની બહેનોને પણ દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ? લાડલી બહેન યોજના અંતર્ગત શું ગુજરાતની બહેનોને પણ દર મહિને આ નાણાકીય સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી પેટ્રોલ ડીઝલ બંધ થશે. દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં લઈ રહ્યા છીએ, જેના ભાગરૂપે 1લી જુલાઈથી જે વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે પછી ડીઝલ આપવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ સાથે મિત્રો એક્સપાયર થયેલા વાહનોનો અર્થ જૂના વાહનો થાય છે. જૂના વાહનોને પણ પેટ્રોલ ડીઝલ નહીં મળે. ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન 10 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે પેટ્રોલ વાહનોનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય રહેશે. તો મિત્રો દિલ્હી સરકાર દ્વારા આ એક અગત્યનો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પેટ્રોલ ડીઝલ હવે જે જૂના વાહનો છે એમને નહીં મળે. પરંતુ ગુજરાતમાં આ નવો કાયદો લાગુ થયો નથી, પરંતુ આવનારા દિવસોની અંદર, આવનારા વર્ષોની અંદર ગુજરાતમાં પણ જૂના પેટ્રોલ અને ડીઝલના વાહનોને પણ હવે ઈંધણ નહીં મળે એવી પણ આગામી દિવસોની અંદર જાહેરાત થઈ શકે છે. તો મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે પણ આ એક ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. જો તમે પણ પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. આવકવેરા વિભાગ તરફથી હવે તે લોકો પર 10,000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવી રહ્યો છે કે જેમનું પાન કાર્ડ અનએક્ટિવ થઈ ગયું છે. ઘણા લોકો આ વાતથી અજાણ છે. તેનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તેનો પહેલાંની જેમ તે ઉપયોગ કરી શકશે નહીં. પાન કાર્ડનો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નહીં, પરંતુ બેન્કિંગ, રોકાણ, મિલકત ખરીદવી, વેચવી, લોન લેવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કાર્ય માટે પણ પાન કાર્ડનો ઉપયોગ થાય છે. જો કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તેને ફરીથી સક્રિય તે નથી કરાવતા તો આવક વિભાગ દ્વારા તેમને 10,000 રૂપિયા સુધીનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે. તો પાન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર કે તમારું પાન કાર્ડ છે અત્યારે એક્ટિવ મોડની અંદર હોવું આવશ્યક રહેશે, નહીંતર તો તમને પણ દંડ છે એ ફટકારવામાં આવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે. ફ્રી જાહેરાત થઈ છે. પાક વીમા યોજના ફરી અમલમાં આવશે એમને લઈને અને અગત્યના સમાચાર બીજા પણ સામે આવી રહ્યા છે. તો મિત્રો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ છે હાલ ચલાવવામાં આવી રહી છે. વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે આ સમાચાર છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે અને આ નંબર છે 14,447 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદના તાત્કાલિક નિકાલ પણ લાવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી હવે મળશે 20,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમના માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતાથી તે પાકો મળી રહે, શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂત મિત્રોને બિયારણ હોય કે પછી
પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ હોય, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પણ આ યોજનાની શરૂઆત થઈ ત્યારે 1,000 લાખ રૂપિયાની રકમ છે એને પણ મંજૂરી મળી હતી. તો મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો છે એમના માટે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આગામી દિવસોમાં શું 500 રૂપિયાની નોટ બંધ થશે? બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ માર્ચ 2025 સુધીમાં 500 રૂપિયાની નોટો છે બંધ કરી શકે છે. કારણ કે આરબીઆઈએ 500 રૂપિયાની, 1000 રૂપિયાની, બસ 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી હતી અને આરબીઆઈએ 100 અને 200 રૂપિયાની નવી નોટો છે ચલણમાં વધારી અને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે. સરકારનો ઉદ્દેશ છે કે કાળા નાણાંને રોકવામાં આવે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026 સુધીમાં આ નિર્ણય છે એ પણ લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી તો જે મિત્રો ખેતી કરી રહ્યા છે અને ખેતીમાં હંમેશા ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે તો ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાત સરકારે સબસિડી યોજનાની જાહેરાત કરી છે. એમના વિશે વાત કરીએ તો 60,000 રૂપિયાની સબસિડી મળશે. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપશે હવે સહાય. 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25%. તો મિત્રો કહી શકાય કે 25% તો 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એટલે કે 40 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ માટે સરકાર માન્ય તમારે મોડલનું ટ્રેક્ટર લેવું પડશે. તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી છે જેમને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર સબસિડી સહાય યોજના અંતર્ગત થોડીક વિગતવાર માહિતી છે પણ મેળવી શકે છે. સાથે સાથે મિત્રો નવા સમાચાર સામે આવી રહ્યા છે. શું ખરેખર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાતના મહિલાઓને મળશે? ખાદ્ય સુરક્ષા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલની સરકારે રાજસ્થાન સરકારે એમના વિધાનસભામાં સૌથી મોટી જાહેરાત કરી હતી. ગુજરાતનો પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન છે અને રાજસ્થાન સરકારે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને બીપીએલ કાર્ડ પર જે પરિવારો હતા કે જે લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે લોકોને રાશન કાર્ડ અંતર્ગત અનાજ મળી રહ્યું છે એવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ ખાસ મિત્રો 500 રૂપિયાની આજુબાજુમાં છે એ સિલિન્ડર મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો માર્કેટની અંદર અત્યારે છે સિલિન્ડરનો પહેલા ભાવ 820 રૂપિયા હતો પરંતુ એપ્રિલ મહિનામાં ભાવ વધ્યો અને એ ભાવમાં ખાસ મિત્રો વધારો થતાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 853 રૂપિયા પહોંચ્યો છે. તો તેમની અંદર પણ સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમ 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. તો ખાસ મિત્રો ભજનલાલની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની અંદર પણ મિત્રો શું આવો નિર્ણય લેવા જોઈએ? ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે કે જેમને ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 2 લાખ રૂપિયા સુધીના જો ખેડૂતોના દેવા માફ થાય તો ગુજરાતના 90% ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. આમ તો મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તેલંગાણાની સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય છે. એક માહિતી અનુસાર ગુજરાતના ટોટલ 53 લાખથી પણ વધુ ખેડૂતો આ યાદીમાં નોંધાણા. તેમાંથી 47 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 દરમિયાન એટલે કે માત્ર 31 જાન્યુઆરી 2023ની સ્થિતિમાં 10 મહિનાનો જે ટૂંકો સમયગાળો હતો એ માટે કૃષિ માટે ખેતી માટે 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂત મિત્રો વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ આનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોના દેવું છે માફ થવું છે? કારણ કે મિત્રો જે રીતે ખાસ કરીને એવા સમાચાર મળી રહ્યા છે કે તેલંગાણાની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા તો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. તો મિત્રો શું નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે શું ખરેખર ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો
ભગવત માન સરકારનો મોટો નિર્ણય. પંજાબ સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. પંજાબની ભગવત માન સરકારે દલિત પરિવારો માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 4000થી પણ વધુ દલિત પરિવારોના લગભગ 68 કરોડ રૂપિયાના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. આ પરિવારો પંજાબ અનુસૂચિત જાતિ જમીન વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી શક્યા ન હતા. ચંદીસગઢમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય છે એ લેવામાં આવી રહ્યો છે. તો મિત્રો, પંજાબમાં રહેતા જે અનુસૂચિત જાતિના લોકો છે એમની કેન્દ્ર સરકાર છે, એટલે કે મિત્રો જે આમ આદમીની સરકાર છે, એમને એવી જાહેરાત કરી છે કે જે દલિત પરિવારો છે